टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। Co-powered by Space Factor, rewarded realty experience. સ્વાગત આપ સૌનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં. હું યશ આપની સાથે. આજે આપણે બહુ જ રસપ્રદ ચર્ચા કરવાના છીએ, કારણ કે ક્રેડાઈ ગુજરાત, ક્રેડાઈ અમદાવાદનું નવું બોડી ફાઇનલી જે છે તે જાહેર થઈ ચૂક્યું છે. ચેન્જ ઓફ ગાર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ હવે આપણે ચર્ચા કરીશું. ક્રેડાઈ ગુજરાતના નવા પ્રેસિડેન્ટ આપણી સાથે તેજસભાઈ, ખૂબ ખૂબ સ્વાગત. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધી અચીવમેન્ટ. અને એક તમે ઓલરેડી બોડીની સાથે એસોસિએટેડ તો આમ તો હતા જ, પણ હવે એક નવી રિસ્પોન્સિબિલિટી સૌથી પહેલાં તો તમને મળી છે. સો ક્રેડાઈ ગુજરાત છેલ્લા ઘણા વર્ષોથી એસોસિએટેડ છે સમગ્ર ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટને એક શેપ આપવાનો અને સાથે સાથે એક વોઇસ બનવાનો ઇન્ડસ્ટ્રીનો આટલા સમયનો પ્રયાસ સતત સફળ રહ્યો છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જ સમજીએ કે આ એજન્ડાને કઈ રીતે તમે આગળ લઈ જવા માગો છો, અને જે ક્રેડાઈ ગુજરાતનો એક વિચાર છે કે સમગ્ર ગુજરાતને એક સૂત્ર સાથે લઈ જવામાં આવે અને ઇન્ડસ્ટ્રીની વાત લોકો સુધી પહોંચે, તો હવે શું એ ગોલ હશે એ સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. મેઇન ક્રેડાઈ ગુજરાત એ ભારતમાં જે ક્રેડાઈ નેશનલ છે એમાં 23 સ્ટેટ ચેપ્ટર છે. એમાંનું એક ચેપ્ટર એટલે ક્રેડાઈ ગુજરાત. અને ક્રેડાઈ ગુજરાતની અંદર ગુજરાતના લગભગ 40 શહેરો અંદર સમાવેશ થાય છે. એમાં 5 ઝોન છે, મેઇન નોર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન. એ 5 ઝોનમાંથી અમારું ક્રેડાઈ ગુજરાતની એક આખી બોડી બનતી હોય છે. દરેક ઝોનમાંથી પ્રેસિડેન્ટ, ચેરમેનની એક રોટેશન સિસ્ટમ હોય છે. એ સિસ્ટમથી કરતા હોઈએ છીએ. અને અમારો ક્રેડાઈ ગુજરાતનો મુખ્ય ઉદ્દેશ એ જ હોય છે કે દરેકે ઝોનમાંથી આવતા જે કંઈ બી પ્રશ્નો છે એને સમજી વિચારી અને પ્રજાલક્ષી કઈ રીતે થઈ શકે એ બધી વસ્તુનું રજૂઆત અમે સરકારમાં એની રજૂઆત કરતા હોઈએ છીએ અને એનું એક રિપ્રેઝન્ટેશન કરતા હોઈએ છીએ. અને ક્રેડાઈ ગુજરાતમાં યુથ વિંગ પણ છે અને એ તમામ ઝોનની અમે મુલાકાત લેતા હોઈએ છીએ અને એના પ્રશ્નો સમજી અને સરકાર સમક્ષ એની રજૂઆત કરતા હોઈએ. એ અમારો મુખ્ય ઉદ્દેશ હોય છે. અને બીજું ખાસ કરીને બીજી બધી એક્ટિવિટીઝ છે, ગુજકોન છે, કે સમગ્ર ડેવલપરોને એક સાથે એકજૂટ કરતા અંડર ધ વન રૂફ મેક્સિમમ શહેરો એની અંદર વધુમાં વધુ શહેરો જોડાય એ રીતના અમારા પ્રયાસો રહેતા હોય છે. અને બધી ઇવેન્ટ્સ થતી હોય છે. એવરી મંથ અમે દરેક ઝોનની મુલાકાત લેતા હોઈએ છીએ. એટલે આ રીતની એક અમારી બોડી બનતી હોય છે. અને એ આખું સમગ્ર ગુજરાતમાંથી આવતા નાના મોટા શહેરોના જે કંઈ બી પ્રશ્નો છે એનો એક સિમ્પ્લિફાઈ કરીને સરકારમાં અમે એનું રિપ્રેઝન્ટેશન કરતા હોઈએ છીએ. સો હવે 5 મુદ્દાઓ એવા હતા કે જેને ઉપર હવે ફોકસ ખાસ હજુ પણ આગળ વધારવાની વાત છે, જેમાંથી એક, અને આ વિષય પર ઘણી બહુ ચર્ચા પાછલા થોડા સમયથી થાય છે, તે છે રિફોરેસ્ટેશન. કારણ કે આપણે ઓબ્વિયસલી બિલ્ડિંગ મટીરિયલ્સને જો જોઈએ અથવા તો કોઈ પણ પ્રકારના કન્સ્ટ્રક્શનને જોઈએ તો ત્યાં એવું હંમેશા લોકો કહેતા હોય છે કે ભાઈ ઝાડ કાપીને બિલ્ડિંગ બનાવી દીધા, પણ નહીં. ક્રેડાઈ ગુજરાતનું અને ક્રેડાઈ નેશનલનું એક વિઝન છે કે આપણે રિફોરેસ્ટેશન પણ કરવું છે. તો એ ગોલ શા માટે જરૂર અત્યારે પડી ગઈ? ખાસ કરીને હવે જે રીતનું ભારતનું જે રિસ્ટ્રક્ચરિંગ થઈ રહ્યું છે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને માનનીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર ભારતનું રિસ્ટ્રક્ચરિંગ છેલ્લા 10-11 વર્ષથી થઈ રહ્યું છે. એ જ રીતે એમની જ સલાહ સૂચનથી આપના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ એમાં બહુ સરસ રીતે એમાં ઇનિશિયેટિવ લઈ અને સારા સ્ટેપ લઈ રહ્યા છે. એટલે અમારા વિઝનરી પ્રેસિડેન્ટ શેખરભાઈ જ્યારે પ્રેસિડેન્ટ બન્યા ત્યારે એમણે ક્રેડાઈ ઇન્ડિયાને એક 5 પોઈન્ટ ઉપર કામ કરવાની આહ્વાન કર્યું છે. એમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, લેબર સ્કિલિંગ, રિફોરેસ્ટેશન, ડેટા એનાલિસિસ અને અફોર્ડેબલ હાઉસિંગ. આ 5 મુખ્ય મુદ્દા ઉપર સમગ્ર ઇન્ડિયામાં અમે ડ્રાઈવ કરી રહ્યા છે. અને એમાં હવે ગુજરાતની જવાબદારી મને સોંપવામાં આવી છે. એટલે ખાસ કરીને અમે અત્યારે પહેલો મુદ્દો તમે જે વાત કરી એ રિફોરેસ્ટેશન, ઓલરેડી સરકારશ્રીમાં અમે રિક્વેસ્ટ કરી છે કે કોઈ બી એક આપણા રિફોરેસ્ટેશન જે આખો વેસ્ટર્ન ઘાટ છે, સાપુતારાથી ચાલુ થઈને છેક સાઉથ સુધી આવે છે, 5 સ્ટેટ અંદર આવે છે, જેનાથી એ રિફોરેસ્ટેશન કરવાથી આખા ભારતનું ચોમાસું બંધાતું હોય છે. અને બીજી એક આવતી હોય છે અરાવલીઝની રેન્જ, જે અરાવલીઝથી છેક રાષ્ટ્રપતિ ભવન સુધી
નોર્થમાં એની રેન્જ છે. એટલે અમારી એક અત્યારે નવરાત્રથી દિવાળીની વચ્ચે રિફોરેસ્ટેશન અમારે અંબાજી જે આપણી અંબાજી માતાનું હૃદયસ્થાન વસે છે ત્યાંથી અમારે અરાવલીઝમાં એની શુભ શરૂઆત કરવી છે. સરકારને અમે રિક્વેસ્ટ બી કરી છે કે અમને કોઈક ફોરેસ્ટની અથવા સરકારી લેન્ડ આપે જેથી પીપીપી મોડલ પર ક્રેડાઈ ગુજરાત ઇનિશિયેટિવ લઈ ક્રેડાઈ ગુજરાત CSR ફાઉન્ડેશનમાં આ રિફોરેસ્ટેશનની શરૂઆત અમારે કરવાની ગણતરી છે. ડેફિનેટલી. અચ્છા, હવે આ 5 મુદ્દાઓની જે વાત છે તેમાં પહેલો મુદ્દો તમે સમજાવ્યો. બીજું એક રીસ્કિલિંગની વાત ખાસ અહીં કહેવામાં આવી છે. રીસ્કિલિંગ શા માટે? આઈ મીન આપણું સેક્ટર આપણે જાણીએ છીએ કે રોજગારનું સર્જન સૌથી વધારે કદાચ રિયલ એસ્ટેટ કરે છે તે જાણીએ છીએ આપણે, અને લોકો માટે ઇઝીલી જોબ અવેલેબલ પણ રિયલ એસ્ટેટમાં હોય છે. તો આ સ્કિલ શા માટે અપલિફ્ટ કરવાની? એટલે લેબર સ્કિલિંગ જે અમારો મુખ્ય મુદ્દો છે, લેબરોનું અપલિફ્ટમેન્ટ. એટલે જે માણસ આવતો હોય છે અમારા ત્યાં સાઇટ ઉપર કામ કરવા તરીકે મજૂર તરીકે કામ કરે છે, પછી ધીરે ધીરે જે કારીગર હોય છે એમની કાર્ય પદ્ધતિ જોઈને કારીગર બનતો હોય છે, પણ એ થોડું અનઓર્ગેનાઇઝ વે ઉપર ચાલતું હોય છે. અમે જે લેબર સ્કિલિંગ કરી રહ્યા છે એ લેબરોને પ્રોપર સાઇટ ઉપર આવીને અમે ક્રેડાઈ અમદાવાદમાં એની શરૂઆત થઈ ગઈ છે. દરેક સાઇટો ઉપર સાઇટ ચાલતી હોય તો ત્યાં દર 2 કલાક દિવસમાં લેબરોને એમની જ જે સેલેરી ડેવલપર ચૂકો તેમાંથી 2 કલાક એને ડેડિકેટેડ આપીને ત્યાં જ અમે ટીચર મોકલીને એ લોકોને વધારે સારી રીતે કામ કરી શકે. તો એનું જે ભથ્થું મળતું હોય છે એમાં એને વધારો થઈ શકે, એ પોતે એની સેલ્ફ કોન્ફિડન્સથી એની લેબરમાંથી એ કારીગર બની શકે. એટલે એ માટેની અમે ડ્રાઈવ શરૂ કરી છે. અને એ અમે અગેન સરકારને રિક્વેસ્ટ કરી છે કે અમારે જિલ્લા વાઇઝ લેબર સ્કિલિંગ સેન્ટરો પણ ક્રેડાઈ ગુજરાતે ઓપન કરવા છે. ત્યાં આવનારા લેબરોનું રજિસ્ટ્રેશન થશે અને એ લોકોને એમાં પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવશે. ને એ પોતે જે અત્યારે જે ફિલ્ડમાં અત્યારે સવારથી સાંજ કામ કરે છે એમાં એનું અપલિફ્ટમેન્ટ થશે. એટલે ખાસ અમારે આ અત્યારે ફોકસ, કેમ કે અમારું જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે એનો પાયામાં અમારો લેબર છે. તો એનું કેવી રીતે ધ્યાન રાખી શકે, એને કેવી રીતે વધારે બેનિફિટ મળી શકે. કેટલા ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ છે એ ઘણા બધા લાભથી વંચિત છે. તો એમાં બી શ્રમ વિભાગ એ પણ અમને પોઝિટિવ આપ્યું છે. એટલે શ્રમ વિભાગમાં બી અમે જઈને એની સાથે બી અમે MOU કરવાના છીએ. અને સામાન્ય માણસ જે લેબર માણસ છે એની કઈ રીતની લાઈફસ્ટાઈલ સારી થઈ શકે, હોસ્પિટલના એને તકલીફ પડે તો ગર્ભવતી મહિલાઓ માટેની યોજનાઓ છે એ ક્રેડાઈ ગુજરાત ઇનિશિયેટિવ લઈ એ લોકોને અવેર કરશે અને એ લોકોનું અપલિફ્ટમેન્ટ થાય. ને બધી યોજનાઓ છે સરકારની પણ એ સુધી પહોંચતી નથી અને એને એ નોલેજ નથી હોતું. એટલે ક્રેડાઈ ગુજરાત જિલ્લા વાઇઝ જઈ દરેક સિટીમાં આનું નોલેજ આપશે, એ લોકોને લેબર સ્કિલિંગની ટ્રેનિંગ અપાશે અને એમાં એનું સ્કિલ ડેવલપ થશે. તો એની લાઈફ વધારે સારી રીતે એ જીવી શકશે. પ્લસ જો કદાચ સ્કિલ્ડ લેબર હોય તો આપણે જે ટાઈમ ફ્રેમની સાથે ચાલીએ છીએ, જે ટાર્ગેટ હોય છે, નામ પણ રેરાના આવ્યા પછી એ ટાર્ગેટને બહુ સરસ રીતે મેચ પણ થાય છે. પ્લસ હવે તો કદાચ ટેકનોલોજીનું પણ એડવાન્સમેન્ટ એ રીતે થઈ રહ્યું છે કે આપણે એટલું સરસ ડિલિવરી કરી શકીએ. તો જો સ્કિલ્ડ લેબર હોય તો તેના કારણે ઓબ્વિયસલી આપણે પ્રોડક્ટની ક્વોલિટી અને સાથે સાથે એની જે ટાઈમલી ડિલિવરી છે એ બંને પણ અશ્યોર કરી શકીએ સાથે સાથે. 100%. કેમ કે જે બી સ્કિલ લેબર છે અત્યારે કોઈ એક ફિલ્ડમાં એની પકડ છે, પણ જો આ ટ્રેનિંગ લેશે ને તો એ કદાચ આગળ જશે ને અમે ઇન્ડિયા લેવલે ઇન્ટરનેશનલ લેવલે એની કોમ્પિટિશનો રાખતા હોઈએ. એટલે એનાથી એને મોટિવેશન મળે છે અને એનાથી એનો જે કંટ્રોલ છે એમાં એને વધારે કોન્ફિડન્ટ આવે છે. એટલે એમાં બી સ્કિલિંગમાં બી જે એકદમ અપડેટેડ છે એમાં પણ એને ઘણી બધી વસ્તુઓથી એ અજાણ છે. એ વસ્તુનું એમાં એને નોલેજ આપવામાં આવે છે જે વધારે આગળ એ લેબરમાંથી કોન્ટ્રાક્ટર પણ બની શકે એ રીતની એનું સ્કિલ જોઈ અને અમે એને એ રીતે અપલિફ્ટ કરતા હોઈએ છીએ. ઓકે. સો ત્રીજો મુદ્દો જે મારે ખાસ ચર્ચા કરવી છે તે શેખરભાઈ સાથે પણ વાત કરી હતી અમે અમારા અવોર્ડ શો સમયે બિલ્ડર ઓફ ધ નેશનમાં, કે આ ડેટા સેન્ટરની અચાનક શા માટે જરૂર પડી? ડેટા પ્રોસેસ કરવું, ડેટાને લાવવું, કલેક્ટ કરવું, એટલે ઓબ્વિયસલી આટલા બધા ચેપ્ટર, આટલા બધા શહેરો, ઘણી બધો ડેટા ઓબ્વિયસલી ક્રેડાઈ પ્રોસેસ કરી રહ્યું છે, પણ એ પ્રોસેસ કર્યા પછીનું આગળનું સ્ટેપ શું હોય છે? ડેટા એનાલિસિસના ઘણા બધા ફાયદાઓ છે. એક તો ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રિયલ એસ્ટેટ સેક્ટર કઈ દિશામાં જઈ રહ્યું છે, એના કેટલા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, કયા સિટીમાં શું જરૂર છે,
પ્લસ શું છે કે દરેક સિટીમાંથી જે ડેવલપર પ્રોજેક્ટ કરતો હોય તો જનરલી એક માઇન્ડસેટ હોય છે કે ભાઈ અહીંયા 1 બેડરૂમ અપાર્ટમેન્ટ ચાલે છે તો હું 1 બેડરૂમ જ મૂકું, પણ આ ડેટા એનાલિસિસ કરવાથી સિટીનો ડેટા એની પાસે હશે તો એને ખબર પડશે કે ના અત્યારે આટલા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, આ પ્રોજેક્ટ નથી, આ પ્રોજેક્ટ ડ્રાય પોકેટ છે, તો આ પ્રોજેક્ટ હું મૂકું તો એની અહીંયા ડિમાન્ડ છે. એ ડેટા એનાલિસિસથી એને ડેવલપરનું ને ખબર પડશે કે આ પ્રોજેક્ટ આ કરવાથી મને વધારે સારી સક્સેસ મળશે. ઇન્ફોર્મેટિવ વસ્તુઓ એમાંથી આવવાથી એ ડેટા હોવાથી સમગ્ર ભારતમાં બી એ ડેટા એનાલિસિસની શેખરભાઈએ ડ્રાઈવ શરૂ કરી જ છે. એ ડેટાથી ભારત સરકાર એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જે ભારતનું મોદી સાહેબની જે ડ્રીમ છે હાઉસિંગ ફોર ઓલ એ ઓલમોસ્ટ સરસ રીતે ચાલી રહ્યું છે. એને વધારે સારો પુશ મળશે અને કઈ દિશામાં ક્યાં શું કરવું એના માટેના એનાલિસિસ એમાં ખાસ કરીને તૈયાર કરવામાં આવશે. અને સારા એ ડેટા એનાલિસિસને અમે અપોઇન્ટ કરીને એનું સર્વે કરીને સિટીની જે ડેન્સિટી છે, સિટીની જે ડિમાન્ડ છે એ આવશે તો ડેવલપરને તરત ખબર પડશે કે ના આ પ્રોજેક્ટ કરવાથી અહીંયા મને કોમ્પિટિશન ઓછી છે અથવા આની ડિમાન્ડ છે, લોકોને આ વસ્તુની જરૂર છે, તો એ વસ્તુ હું શહેરને આપું. બહુ સરસ રીતે તમે સમજાવ્યું. એટલે હવે ક્રેડાઈ ગુજરાતનું જે વિઝન છે આગળનું કઈ રીતે પેવ થશે તે આપણને ખ્યાલ આવી રહ્યું છે. હવે આપણે જે ઝોન છે અને જે આપણા 5 ચેપ્ટર છે તેને પણ થોડું સાથે સમજીએ, બીકોઝ વેસ્ટ ઝોનની અંદર અને સાથે ઈસ્ટ ઝોનની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એટલે અમારા બેઝિકલી ક્રેડાઈ ગુજરાતમાં 40 સિટી છે નાના મોટા થઈને, અને મેઇન મોટા સિટી ગણીએ તો એવા 26-27 સિટી ક્રેડાઈ ગુજરાતના અંદર છે. હાલ જ હમણાં મોરબી ચેપ્ટર પણ એમાં જોડાયું, સુરેન્દ્રનગર બી 1-2 મહિનામાં જોડાઈ રહ્યું છે, કેમ કે એ લોકો અનઓર્ગેનાઇઝ વે ઉપર બિલ્ડર એસોસિએશન ચલાવતા હોય છે. અમે એ લોકોને જઈને ત્યાં જ્ઞાન આપતા હોઈએ અને અમને એ રીતે અંડર ધ વન રૂફ આખા દરેક ડેવલપર ગુજરાતના એક ટ્રીમાં જોડાશે તો એ લોકોને બી જે પેઇન છે, નાની મોટી તકલીફો છે ને એ ઇન્ફોર્મેશન મળશે, સરકારની પોલિસીઓ શું છે એના સુધી એને નોલેજ મળશે. અને અમારા જે મુખ્ય 5 ઝોન તમે જે વાત કરી એમાં નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન, એ 5 ઝોન છે ને અમારે કેવું હોય છે કે એક પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને ચેરમેન, એની જે 3 પ્રોસેસ. સપોઝ અત્યારે રાજકોટનો ટર્ન છે તો રાજકોટના ચેરમેન તરીકે અત્યારે પરેશભાઈ ગજેરા છે. એ બી બહુ જ ડાયનેમિક છે, કેમ કે શેખરભાઈ જ્યારે ક્રેડાઈ ગુજરાતના ચેરમેન હતા અને પરેશભાઈ પ્રેસિડેન્ટ હતા ત્યારે એમની હાથ નીચે મને સેક્રેટરી તરીકે ગુજરાતમાં કામ કરવાની તક મળી હતી. એ વખતે બી અમે લગભગ 12 સિટી ચેપ્ટર એમાં ઉમેર્યા હતા. એટલે એવી રીતે રાજકોટ છે. અમદાવાદની ફિક્સ પોસ્ટ એટલા માટે છે કે અમદાવાદ ચેપ્ટર ક્રેડાઈ અમદાવાદ ગાયડ એ મેઇન એપિસેન્ટર, કેમ કે ફાઇનાન્શિયલ કેપિટલ ભલે આપણું પોલિટિકલ કેપિટલ ગાંધીનગર છે પણ ફાઇનાન્શિયલ કેપિટલ અમદાવાદ છે. એટલે અમદાવાદને રિપ્રેઝન્ટ કરવા માટે સરકારમાં એક એવી પોસ્ટ પ્રેસિડેન્ટ અને ચેરમેનની સેક્રેટરીની પોસ્ટ અમે ફિક્સ રાખી છે. એ રોટેટ થતી રહે છે. અમદાવાદનો પછી 2 વર્ષ પછી ચેરમેનની પોસ્ટ આવે, પછી બીજો ઝોન હોય તો એની પ્રેસિડેન્ટની પોસ્ટ આવે. એટલે એ રોટેટ થાય છે ને સેક્રેટરીની પોસ્ટ ફિક્સ રહે છે, કેમ કે એને દિલ્હી, ગાંધીનગર સાથે જવાનું છે. એ જ મારો યંગ ડાયનેમિક છે ફિરલ શાહ, એ મારા સેક્રેટરી તરીકે જોડાયો છે. ક્રેડાઈ અમદાવાદમાં જ્યારે પ્રેસિડેન્ટ હતો ત્યારે એણે મારી સાથે ખૂબ સરસ રીતે કામ કર્યું હતું. એટલે અમારી એક આખી ટીમ બનતી હોય અને દરેક 5 ઝોન છે અને અમે 5 વાઇસ પ્રેસિડેન્ટ સિલેક્ટ કરતા હોઈએ છીએ. દરેક ઝોનની એને જવાબદારી સોંપવામાં આવે છે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે. આમ તો વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ એ સાઉથ ઝોનનો એ પ્રેસિડેન્ટ તરીકે જ રૂલ કરતો હોય છે, કેમ કે એને બધા જ ચેપ્ટરો સાથે કોર્ડિનેશન કરવાનું છે જે તે ઝોનના. એટલે આ રીતના વાઇસ પ્રેસિડેન્ટની અમારી બોર્ડ મિટિંગમાં રજૂઆત આવે કે ભાઈ આ ઝોનમાં, આ સિટીમાં આ તકલીફ છે, જીડીસીઆરના પ્રશ્ન છે, રેવન્યુના પ્રશ્નો છે, તે બધું કમ્પાઇલ કરીને અમે સરકારમાં રજૂઆત કરતા હોઈએ. એ રીતે આખું ક્રેડાઈ ગુજરાતનું સ્ટ્રક્ચર ગુજરાતમાં અમે ગોઠવેલું છે. ડેફિનેટલી. સો હવે આપણે સમજીએ જે આ ઝોન છે અને એક બહુ રિસેન્ટ અનાઉન્સમેન્ટ આપણે કોમનવેલ્થ ગેમ્સ હોસ્ટ કરવા જઈ રહ્યા છીએ ઓબ્વિયસલી. હવે અમદાવાદ ગિયર અપ થઈ રહ્યું છે સ્પોર્ટ્સ તરફ. આ માટે નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રિક્વાયરમેન્ટ બહુ જબરદસ્ત આવવાની છે. નવું હાઉસિંગ, નવું કમર્શિયલ સ્પેસ, રિટેલ સ્પેસની ડિમાન્ડ બહુ જબરદસ્ત આવવાની છે. તો આ થોડું હવે સમજીએ, બીકોઝ અમદાવાદ હોટસ્પોટ બની રહ્યું છે સર હવે. યસ, આપણા વિઝનરી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈનું વિઝન છે કે યુથમાં દરેકમાં સ્પોર્ટ્સ જીવંત રહે, અને એના માટે એમણે કોમનવેલ્થ તો અનાઉન્સ થઈ ગયું, ઓબ્વિયસ ઇન્ડિયા થઈ ગયું છે, અને એમાં બી અમદાવાદનું જ લગભગ નવેમ્બરમાં નામ ડિક્લેર થવાનું છે. એટલે અમદાવાદમાં અત્યારે જે રીતના પહેલેથી જ તૈયારીઓ છેલ્લા 4-5 વર્ષથી એ રીતની અમદાવાદ શહેરની ચાલી રહી છે, જે બધી સ્પોર્ટ્સ એકેડેમી ને બધું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, અને ઓબ્વિયસ છે કે એ બધી વસ્તુથી
ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરને પ્લસ ગુજરાતના જીડીપીને બહુ મોટો બેનિફિટ મળશે, કેમ કે ગુજરાતમાં ઘણું બધું માઇગ્રેશન 4-5 વર્ષમાં આવશે. હોટેલ્સથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઘણું બધું આવશે. એટલે એ રીતની તૈયારી ગુજરાત સરકારે ઓલરેડી કરેલી છે. એ રીતનું વિઝન, એક રોડમેપ તૈયાર કરેલો છે. એટલે મારી દૃષ્ટિએ આ એનાઉન્સ થયા પછી તો એને ઇમ્પ્લિમેન્ટ જ કરવાનું આવશે. અને ગુજરાત સરકાર, ક્રેડાઈ ગુજરાત અને તમામ રિયલ એસ્ટેટ ડેવલપર અને જે બી હોટેલ્સ ને જે બી કંપનીઓ આવતી એ ઓલરેડી રેડી છે. એટલે મને લાગે છે કે આ વસ્તુ આવવાથી એક યુથમાં બી એક સ્પોર્ટ્સનું જે અવેરનેસ છે એ પણ ગુજરાતમાં આપણને જોવા મળશે આવનારા વર્ષોમાં. એટલે મને ખૂબ ગુજરાતનો ગ્રોથ આવતા 10 વર્ષનો ટ્રુમેન્ડસ ગ્રોથ મને દેખાઈ રહ્યો છે. બીજું એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સર આપણે વાત કરીએ, ટિયર 1, ટિયર 2, ટિયર 3 ચર્ચાઓ બહુ થતી હોય છે. આપણે અમદાવાદ, ગાંધીનગરની વાત કરીએ છીએ, પણ તમે ક્લોઝલી જોયા છે નાના શહેરોને આગળ આવતા. તમે કહ્યું તેમ ચેપ્ટર્સ નવા એડ થઈ રહ્યા છે. આ શહેરોના પોટેન્શિયલની વાત બહુ ઓછી થતી હોય છે. કયા પ્રકારે, કેમ કે મધ્યમ વર્ગની પણ કેપેસિટી હવે ધીરે ધીરે એડ થઈ રહી છે અને ત્યાં પણ એક નવું પોકેટ, નવી પ્રકારની ડિમાન્ડ આવી રહી છે. સો આ જે નાના શહેરો છે ત્યાંથી કયા પ્રકારનું બિલ્ટઅપ હવે નવું તમે જોઈ રહ્યા છો? એટલે ગુજરાતમાં જે 4-5 મોટા શહેરો છે કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, એ બધાનું ડેવલપમેન્ટ તો ખૂબ સારું છે. એ સાથે સાથે બાકીના જે શહેરો છે એમાં બહુ સારી મૂવમેન્ટ જોઈ રહી છે. ને એ શહેરોમાં એક સરખો ગ્રોથ છેલ્લા 10 વર્ષથી તમે ડેટા કઢાવશો તો ત્યાં એટલી ડિમાન્ડ જેન્યુનલી એવરી યર રહે છે. અને એક સરખું ત્યાં તેજી મંદી કશું જ નથી. ત્યાં ડિમાન્ડ ચાલુ ને ચાલુ રહ્યા કરે છે. નાના ઘરમાં રહેતો માણસ 1 બેડરૂમ, 2 બેડરૂમ એ અપગ્રેડ થયા કરે છે. અને ત્યાં પણ ક્રેડાઈ ગુજરાતમાં મેં હમણાં ડેટા જોતો હતો, એમાં બી જે સિટી ચેપ્ટરના પ્રેસિડેન્ટ, સેક્રેટરીને બધા આવ્યા છે, બધા ઘણા યંગ જનરેશન, એટલે 2nd જનરેશન, 3rd જનરેશન બિઝનેસમાં આવી જાય. તો એ બધા ચેપ્ટરોને બી અત્યારે ઘણો પુશ મળી રહ્યો છે. અને એ ચેપ્ટરો બી બહુ જ ઓર્ગેનાઇઝ થઈ રહ્યા છે. એટલે મને આ જે શહેરોનો તો વિકાસ દેખાઈ રહ્યો છે, પણ નાના શહેરોનો પણ બહુ જ સારો વિકાસ મને અત્યારે જોવા મળી રહ્યો છે. અને એનો જેમ કે ભુજ, મુન્દ્રા અને ગાંધીધામ, એમાં પણ અત્યારે ડેવલપમેન્ટ બહુ સરસ થઈ રહ્યું છે. એટલે બધી જ બાજુ, ચારે બાજુ નાના શહેરોનો વિકાસ બહુ સરસ રીતે અને ઓર્ગેનાઇઝ વે પર થઈ રહ્યો છે. અને સરકાર પણ એ દિશામાં જોઈને જે શહેરો છે કે લાગે છે કે આ શહેરમાં પોટેન્શિયલ છે, એને મહાનગરપાલિકામાં બી કન્વર્ટ કર્યા છે. જાન્યુઆરીમાં જ 9 મહાનગરપાલિકાઓ ગુજરાત સરકારે કરી છે. એટલે ખૂબ સારું ડેવલપમેન્ટ મને દેખાઈ રહ્યું છે. ડેફિનેટલી. સો ફાઇનલી આપણી આજની ચર્ચાને કન્ક્લુડ કરતા, ક્રેડાઈ ગુજરાતનું હવે વિઝન અહીંયાથી આવનારા દિવસોમાં શું હશે, કયા પ્રકારના સ્ટેપ્સ આપણે હવે જોવા જઈ રહ્યા છીએ તે? ક્રેડાઈ ગુજરાતના વિઝનમાં એક તો અમારી અગાઉની ટીમે ખૂબ સરસ કામ કર્યું છે અને એ અમે એને આગળ વધારવાના પૂરા પ્રયાસો રહેશે. પ્લસ શેખરભાઈએ જે 5 પોઈન્ટ કર્યા એના ઉપર અમારું ખાસ ફોકસ રહેશે. અને બીજું ખાસ કરીને આ જે નાના શહેરોના પ્રશ્નો છે એની અમે ખાસ કરીને 1 થી 1.5 મહિનામાં દરેક ઝોનની વિઝિટ કરીશું. ત્યાં જ બોર્ડ મિટિંગ રાખીશું ને એ ચેપ્ટરોના પ્રશ્નો સમજીશું કે ભાઈ ડીસામાં શું પ્રશ્ન છે, પાલનપુરમાં શું પ્રશ્ન છે, કે નવસારીમાં શું પ્રશ્ન છે, વાપીમાં શું પ્રશ્ન છે. એટલે એ બધા પ્રશ્નોની સમજીને, જેમ કે 9 મહાનગરપાલિકામાંથી અત્યારે 8 નગરપાલિકાઓને D2 કેટેગરીમાં ગવર્મેન્ટે શિફ્ટ કરી છે. તો એમાં બી અમે રિક્વેસ્ટ કરી છે કે એ મહાનગરપાલિકાનો હાલ પૂરતી, કેમ કે ત્યાં આગળ 400-500 મીટરના પ્લોટ્સ છે, નાના શહેરો છે, એને બહુ જ સારું સ્ટેપ છે. સરકારે ખૂબ સારું સ્ટેપ લીધું, એને હું વેલકમ કરું છું. પણ એની સાથે સાથે એને જો હજી 1 વર્ષનું થોડુંક પ્રી મેચ્યોર લાગી રહ્યું છે. એટલે એને 1 વર્ષ સુધી એને જો D4 કેટેગરીમાં રાખે તો ત્યાંનું જે ડેવલપમેન્ટ છે ને એ થઈ જાય. જેના ડીલ્સ બધા હોય અથવા જે લોકોએ પ્રોજેક્ટ પ્લાન કરી દીધા હોય એ એક્ઝિક્યુટ થઈ જાય. એટલે સરકાર એ દિશામાં બી વિચારી રહી. એટલે એ બધી જે પ્રશ્નો છે, આ બધા પ્રશ્નો આવી રહ્યા છે, એને સરકાર આગળ નિષ્પક્ષ રીતે રજૂઆત કરી, પ્રજાના હિતમાં કઈ રીતે થઈ શકે, સરકારને એમાં શું ફાયદા થઈ શકે, ડેવલપરનો વિકાસ કેવી રીતે થઈ શકે, એવી રીતે બધાનો એક સરખો સહિયારો વિકાસ. અને ગુજરાત ગવર્મેન્ટ ખૂબ પોઝિટિવ છે આ દિશામાં. અને અમે રજૂઆત કરીએ તો એને એ લોકોને પ્રેક્ટિકલને સાચું લાગે તો એ દિશામાં ઇમ્પ્લિમેન્ટ કરે છે. એટલે આ અમારો મેઇન ગોલ રહેશે કે દરેક ઝોનોને, જેટલા નાના શહેરોને વધારે સારી રીતે ઓર્ગેનાઇઝ વે પર શું વિકસિત થાય. અમદાવાદ, સુરત, રાજકોટને તો બધા સરસ થઈ જ રહ્યા છે, પણ એને વધુ સારી ઓર્ગેનાઇઝ રીતે કહી શકે એવો અમારો ટીમનો મેઇન ગોલ રહેશે. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું સર. થેન્ક યુ અને વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ફોર અચીવમેન્ટ. તો દર્શક મિત્રો, તમે આજે જોઈ રહ્યા હતા ક્રેડાઈનું સમગ્ર જે ક્રેડાઈ ગુજરાત, ક્રેડાઈ અમદાવાદ, ગાહેડ, આ સમગ્ર માટે જે નવું બોર્ડ છે તો તેને લઈને આપણે ખાસ ચર્ચા કરી ક્રેડાઈ ગુજરાતના રિપ્રેઝેન્ટેટિવ્સ સર સાથે. આ સાથે જ આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશનામ સુરજ આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
આભાર.